ચેતરભાઈ વસાવાને આપે જોયું હશે કે એક ભાજપના ધારાસભ્ય હોય તેમને તરત નિર્દોષ છૂટી જાય છે, ક્લીન ચીટ મળી જાય છે, જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો કે જેમણે આદિવાસી સમાજનો અવાજ બનવાની ભૂલ કરી છે, ગુનો કર્યો છે, આદિવાસીઓને જાગૃત કરવાનો ગુનો કર્યો છે, તે ભાજપે શામ દામ દંડ ભેદ કરીને ડરાવીને ધમકાવીને ભાજપમાં લાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા, ત્યારે એમના ઉપર ડે ટુ ડે કેસ ચલાવડાવીને 7 વર્ષની સજા જે આપી છે ચેતરભાઈ વસાવાને, જેને લઈને સમગ્ર આદિવાસી સમાજના યુવાનો, મહિલાઓ, માતાબેન, દીકરીઓમાં તો વિરોધ છે જ ભાજપને લઈને, પણ આખા ગુજરાતમાં એનો વિરોધ છે, જેને લઈને આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે અમે 26 તારીખે તમામ જિલ્લાઓમાં આઈ સપોર્ટ ચેતર વસાવા કરીને એક માર્ચ કાઢવાના છીએ. પછી 28 તારીખે પણ એક કાર્યક્રમ છે અને 30 તારીખે પણ અમે કાર્યક્રમ આયોજિત કર્યું છે એમના, જેમાં વિધાનસભા વાઇઝ અને જિલ્લા પંચાયત વાઇઝ 1000 જેટલી નાની મોટી મીટિંગો કરીને ચેતરભાઈ વસાવાના સમર્થનમાં સાઇન કેમ્પેન પણ અમે કરીશું અને લોકોને જાગૃત કરીશું કે કઈ રીતે આદિવાસી સમાજનો અવાજ, એક ગરીબ ખેડૂત આદિવાસી માટે લડનાર ધારાસભ્યને ભાજપે ખોટા કેસમાં ફસાવીને 7 વર્ષની જેલની સજા કરાવડાવી છે. અને આ મામલે આજે જ અમે અમારી અહીંયા 8 જેટલા વકીલોની ટીમ બનાવી છે, જેમાં દિલ્હી લેવલથી પણ છે અને ગુજરાત લેવલથી પણ સારા નામાંકિત વકીલો છે, જે હાઈકોર્ટમાં આગામી 2 થી 3 દિવસની અંદર આ કેસમાં અમે અપીલમાં જવાના છીએ. અને આ મામલે અમારે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ લડવાનું થશે. તો ચેતરભાઈ અને સાથી મિત્રો માટે આમ આદમી પાર્ટી સુપ્રીમ કોર્ટ સુધી લડવા માટે તૈયાર છે.